હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજના દિવસની શરૂઆત થઈ છે થોડી દોડધામ અને કામથી, કારણ કે આજે અમારા ભાણિયાનો બર્થડે છે અને એની પસંદની કેક લેવાની હતી, તો સ્પેશિયલી ઓર્ડર કરીને કસ્ટમાઇઝ કરી છે. એટલા માટે દીદી અને જીજુ બંને કેકનો ઓર્ડર આપવા માટે મોન્જિનિસમાં પહોંચી ગયા છે. મોન્જિનિસની કેક ખૂબ જ સારી આવે છે અને સાંજે બાળકો પણ ભેગા થશે, તો એને આપવા માટે આપણે ચોકલેટ પણ લઈ લીધી છે. બર્થડેને વધુ સ્પેશિયલ બનાવવા માટે સ્ટુડિયોમાં ફોટા પડાવવા માટે પહોંચી ગયા હતા. અહીંયા જક્ષુ ઉતાવળો થાય છે બર્થડે પાર્ટીમાં જવા માટે. ક્યાં જવું છે? કોની બર્થડે પાર્ટી? ઓમભાઈના. હા, ચલો ચાલો તું જાઓ, નાના જોડે જા. ટાટા. સાંજના 6:30 વાગી ગયા છે. બધા બર્થડેમાં જવા તૈયાર થઈ ગયા છે. આજે મારી બેનનો ભાણિયો એટલે કે ઓમ 3 વર્ષનો થઈ ગયો છે અને એનો 3જો બર્થડે છે, તો એના બા દાદાની ઈચ્છા હતી કે અમારે બર્થડે સેલિબ્રેટ કરવો છે, તો અમે લોકો પહોંચી ગયા હતા. ઓમ તો જક્ષુને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને આવતાની સાથે જ એની સાથે રમવા લાગ્યો. હેપી બર્થડે. અંકલ મારે હેપી બર્થડે કરો. મને થોડું હેપી બર્થડે મને કરવાય. હેપી બર્થડે અમુ. આમ કહેતા ખરા હેપી બર્થડે. હજુ કેક આવવાની થોડી વાર હતી, તો વિચાર્યું કે બર્થડે બોય સાથે ફોટા પાડી લઈએ. એટલી જ વારમાં ધીમે ધીમે બધા શેરીઓના છોકરાઓ આવવા લાગ્યા હતા અને જીજુ અને વૃષભ બંને કેક લઈને પણ આવી ગયા હતા. ઓમ તો એટલો એક્સાઇટેડ હતો કે એની ફેવરિટ એટલે કે સ્પાइडरमैन वाली केक कस्टमाइज થઈને આવી ગઈ છે. बर्थडे हो और फोटो क्लिक ना हो ऐसा कभी हो सकता है क्या? तो सबसे पहले करेंगे कुछ फोटोज क्लिक, उसके बाद केक कटिंग होगा. એટલી જ વારમાં એના ફઈએ તો ટીવીમાં બર્થડેનું સોંગ વગાડ્યું અને બર્થડે જેવી વાઇબ ક્રિએટ થઈ ગઈ, તો છોકરાઓ પણ ખુશ થઈ ગયા અને હવે કેક કટિંગ કરવા માટેનો માહોલ બની ગયો છે. તો ચાલો કેક કટિંગ કરી લઈએ. બાળકના બર્થડે માત્ર કેક કટિંગ કરવા માટે જ નથી હોતા, તમે એને કેટલો પ્રેમ કરો છો એનો અનુભવ કરાવવા માટે પણ હોય છે. તો અહીંયા બધા જ લોકો ભેગા થઈ ગયા છે. માત્ર બર્થડે જ એક એવો દિવસ છે કે જે પોતાના દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરી શકીએ છીએ. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે બર્થડે સેલિબ્રેટ કરવાથી એટલી બધી મેમરીઝ ક્રિએટ થઈ જાય છે કે જે આપણને આખી જિંદગી યાદ રહી જાય છે. ચાલો બર્થડે સેલિબ્રેશન તો થઈ ગયું, હવે બધા જ બાળકોને ચોકલેટ આપી દઈએ. બીજી બાજુ એના મોટા મમ્મી બધા જ છોકરાઓને કેક કટ કરીને આપી રહ્યા હતા. નાના છોકરાઓ તો કેક અને ચોકલેટમાં જ ખુશ થઈ જતા હોય છે. શું પહેર્યું તે જક્ષુ? કોની ટોપી છે? તારી નથી, ઓમભાઈના બર્થડેની છે. સ્કૂટર છે? હા, ચલાવ. અમે લોકો આવી ગયા છીએ હોટલમાં ડિનર કરવા માટે. હજુ બધા ધીમે ધીમે પહોંચે છે. એટલી જ વારમાં જક્ષુ તો કહે કે મારે અહીંયા બેસવું છે, તો મેં એને ડક ઉપર બેસાડી દીધો છે અને ધીમે ધીમે બધા જ છોકરાઓ આવી ગયા છે. હજુ એમ તો 7 જ વાગ્યા હતા, એટલે વિચાર્યું કે થોડી વાર છોકરાઓને રમવા દઈએ. ત્યાં બીજી બાજુ જીજુ ટેબલ બુક કરાવી રહ્યા હતા. સુરતમાં આવ્યા હોય અને મૈસૂર ઢોસા ના ખાઓ એવું તો બની જ ના શકે. બધા લોકો ગોઠવાઈ ગયા છે અને ધીમે ધીમે અમારા મૈસૂર ભાજી અને પેપર બંને આવવા લાગ્યા છે. ફેન્સી ઢોસામાં આપણો જીની રોલ પણ આવી ગયો છે.
ધીરે ધીરે બધાએ જમી લીધું છે અને બધા જમીને બહારની સાઈડ આવવા લાગ્યા છે, પરંતુ બર્થડે બોયની મમ્મી હજુ પણ જમી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત ખોટી નથી. સુરતનું ખાવાનું એટલું ટેસ્ટી આવે છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાજુમાં જ શેરડીના ખેતરો હતા, એટલે ઓમના બા બધાને સ્વેટર આપી રહ્યા હતા કે ઠંડી ના લાગે, તમે લોકો સ્વેટર પહેરી લો. અને ઓમના દાદા તો બધા છોકરાઓને રમાડી રહ્યા હતા. અત્યારે આમ તો કમૂરતા ચાલી રહ્યા છે, પરંતુ હવે કમૂરતામાં પણ લોકો લગ્ન કરે છે. તો કોઈની જાન આવી રહી હતી અને ફટાકડા ફૂટી રહ્યા હતા. એ જોઈને જક્ષુને તો ખૂબ જ મજા આવી રહી હતી. મજા આવે છે જક્ષુ? ઓમુને નહીં આવે છે જો. જક્ષુએ કીધું તો કેવો ઊભો થઈ ગયો લે. શું વાતો કર છો તું? ઓ શું બોલ્યો? અમને તો કઈ ખબર ન પડી દીકા. તમે શું બે સાઢુ જોડે બેસી ગયા છો? ગરમા ગરમ ઢોસા અને ચીની રોલનો આનંદ માણ્યા પછી સૌ લોકો અહીંયા બહાર ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો બેસી ગયા છે. આમ તો ખૂબ જ ઠંડી લાગી રહી હતી, પરંતુ ઘણા ટાઈમ પછી બધા ભેગા થયા હતા, તો વિચાર્યું કે બાળકો પણ થોડી વાર રમી રહ્યા છે ત્યાં સુધી અમે પણ બેસીએ. બાય બાય એવરીવન. આવજો. આ જ રીતે એક સુંદર યાદગાર અને મીઠો દિવસ પૂર્ણ થયો. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.